બધા કમ્પ્યુટર દર્પણ ખોલે, બરાબર. પેજ નંબર 37. અને આજે આપણે ચેપ્ટર 6 કમ્પ્યુટરની વિશિષ્ટતાઓ ભણવાનું છે. તો કમ્પ્યુટરની વિશિષ્ટતા એટલે શું? તો કે કમ્પ્યુટરની ખાસિયત. કમ્પ્યુટરની ખાસિયતને કમ્પ્યુટરની વિશિષ્ટતા કહેવાય. ખાસિયત એટલે તો કે કોઈ પણ વસ્તુ હોય તેમાં કાંઈક ને કાંઈક તો ખાસિયત હોય છે. જેમ કે તમારી વાત કરું તો તમે કોઈને ઓળખતા હોય તો આપણે એક ચિત્રકાર છે એટલે કે જે ચિત્ર સારું દોરે છે ક્લાસમાં, તો એને તમે ઓળખતા હશે કે પેલો ભાઈ છે એમ બહુ સારું ચિત્ર દોરે છે. તો આપણે એને શું કરવા ઓળખીએ છીએ? કારણ કે એ એકદમ સારું ચિત્ર દોરે છે. એ સારું ચિત્ર દોરે એ એની ખાસિયત છે કે એ ખૂબ સારું ચિત્ર દોરે છે. એવી જ રીતે આપણે બીજી કોઈ વ્યક્તિને ઓળખીએ તો આપણે એવી રીતે ઓળખી શકીએ કે એ સારું ગાય છે, તો એનામાં ગાવાની શક્તિ છે એટલે કે ગાવાની ખાસિયત છે. તો આપણે કોઈ પણ માણસને ઓળખવું હોય તો એ માણસને ઓળખવા માટે એનામાં એક અલગ પ્રકારની ખાસિયત આવેલી હોય છે. ખાસિયત એટલે મેં તમને સમજાવ્યું એ રીતે કે જો કોઈ ચિત્રકાર હોય અથવા તો કોઈ સંગીતકાર હોય તો આપણે જો આ ક્લાસ વર્ગખંડ છે એમાંથી કોઈ છોકરું કોઈ બાળક તમારા ભેગું ભણતું એક સરસ મજાનું ગીત ગાય છે તો આપણે તેને ઓળખીએ છીએ ને કે તે ખૂબ સરસ ગીત ગાય છે. ધારો કે પંક્તિ સારું ગીત ગાય છે તો આપણે એમ કહીએ ને કે પંક્તિ તો ખૂબ સારું ગીત ગાય છે. તો આપણે પંક્તિને શા માટે ઓળખીએ? કારણ કે પંક્તિ છે એ ખૂબ જ સારું સંગીત ગાય છે. તો પંક્તિની ખાસિયત શું છે કે એ સારું ગીત ગાય છે. એવી રીતે આપણે કોમ્પ્યુટરને ભણીએ તો કોમ્પ્યુટરમાં પણ જુદી જુદી ખાસિયતો છે. જેમ કે કોમ્પ્યુટર છે એ તો ઝડપથી કાર્ય કરી શકે ને ઝડપથી કાર્ય. તો એવી રીતે એ ચોક્કસ કાર્ય કરે એટલે કે ચોકસાઈપૂર્વક કાર્ય કરે. જેમ મેં તમને કીધું કે કોઈ પણ માણસમાં કંઈક ખાસિયત હોય એટલે કે કંઈક સારી એવી આવડત હોય. તમને ખબર હોય તો તમે જો તો આપણે જોઈએ તો આપણે મમ્મી હોય તો આપણે મમ્મીને કહીએ ને કે મમ્મીને આ રસોઈ બહુ સારી બનાવે છે એટલે આપણે બધા ઓળખતા હોય એમ. આપણે કોઈ માણસને ઓળખીએ છીએ તો એના પાછળ એનું કંઈક એક કારણ હોય છે. જેમ કે આપણે નાના બાળકોથી લઈ અને મોટા બાળકો સુધી બધામાં કાંઈક ને કાંઈક તો ખાસિયત આવેલી હોય છે. એટલે કે કાંઈક સારી આવડત હોય અને એ આવડતના કારણે આપણે એને ઓળખીએ છીએ. વિશિષ્ટતા એટલે કે એનામાં એ બધા કરતાં જુદાપણું હોય. જેને સંગીત ગાતા આવડે છે તો ક્લાસના બધા જ વિદ્યાર્થીઓને સંગીત એટલે કે ગીત ગાતા આવડે છે? ના, એ એક પંક્તિ નામની એક જ છોકરીને ગીત ગાતા આવડે. એ બધાથી જુદી પડે છે. એની વિશિષ્ટતા છે કે એને એકને જ ગીત ગાતા આવડે છે, બધાને આવડતું નથી. તો કોમ્પ્યુટર છે એ પણ એક મશીન તો છે, પરંતુ મશીન તો ઘણાય હોય. કોમ્પ્યુટર એક જ મશીન નથી, ઘણા મશીન હોય. પરંતુ કોમ્પ્યુટર છે એ બધાથી અલગ પડે છે કારણ કે એ એક ઇલેક્ટ્રોનિક મશીન છે. ઇલેક્ટ્રોનિક મશીન એટલે કે વીજળીની મદદથી ચાલે છે. આપણે આ લાઇટને કેમ લાઇટ આપણે પાવર હોય તો પાવરની મદદથી ચાલે, પાવર જતો રહે તો આ લાઇટ બંધ થઈ જાય ને. એવી જ રીતે કોમ્પ્યુટરને પણ ચલાવવા માટે આપણે પાવરની જરૂર પડે છે એટલે કે વીજળીની જરૂર પડે. તો પહેલાં તો આપણે એક લખવાનું કે કોમ્પ્યુટર એક મશીન તો છે પણ કેવું મશીન છે? ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ એટલે કે જે વીજળીની મદદથી ચાલતું હોય ને, પાવરની મદદથી, એને ઇલેક્ટ્રોનિક્સ કહેવાય. તો કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. ઇલેક્ટ્રોનિક્સ યંત્ર છે. કોણ? તો કે કોમ્પ્યુટર. ઇલેક્ટ્રોનિક્સ યંત્ર છે એવું શા માટે કીધું? ઇલેક્ટ્રોનિક્સ શબ્દ તમને સાંભળવામાં નવો લાગતો. ઇલેક્ટ્રોનિક્સ એટલે તે વીજળી લાઇટ હોય છે ને એની મદદથી ચાલે છે. તમે બધાએ ઘરે જોયું હોય તો લાઇટ ના હોય તો કમ્પ્યુટર ચાલે નહીં. એટલે કે તે વીજળીની મદદથી ચાલે છે.
કોણ વીજળીની મદદથી ચાલે? તો કે કોમ્પ્યુટર એ વીજળીની મદદથી ચાલે છે. કોમ્પ્યુટર વીજળીની મદદથી ચાલે છે. તે આપણું કામ સરળ બનાવે છે. એટલે આપણે જે કામ કરીએ છીએ ને, આપણે ગણતરીનું કાર્ય હોય ને, તે સરળ બનાવી દે છે કે ફટાફટ કરી નાખે છે અને એ પણ સાચું કરે છે, એક પણ ભૂલ કરતું નથી. એટલે કે આપણું કામ સરળ બનાવે છે. કોણ? તો કે કોમ્પ્યુટર એ આપણું કામ સરળ બનાવે છે. જો હું લખું છું, કોમ્પ્યુટર આપણું કામ સરળ બનાવે છે. એટલે કે આપણે સહેલાઈથી કામ કરી શકીએ છીએ. આપણે જે ગણતરી કરવી હોય તો આપણે ગુણાકારના દાખલા કરીને ગણતરી કરીએ તો વાર લાગે. તો કોમ્પ્યુટર તો મશીન છે, એમાં ખાલી તમે આંકડા નાખો ને ગણતરી થઈ જાય. એટલે આપણું કામ એ તો સહેલાઈથી અને સરળ બનાવે છે. તેમાં વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. કોમ્પ્યુટરમાં વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરવામાં આવે. એટલે કે જે કોમ્પ્યુટર છે એની અંદર માહિતીનો વિપુલ એટલે કે વધારે પ્રમાણમાં, વિપુલ એટલે વધારે પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. માહિતીનો સંગ્રહ એટલે કે માહિતી સાચવવામાં આવે છે. એટલે કેવી માહિતી? તો કે તમને બધાને ખબર હશે કે આપણે કોમ્પ્યુટરમાં ફોટા સાચવીએ. આપણા બાળપણના ફોટા હોય તો આપણે કોમ્પ્યુટરમાં સાચવીએ ને. આપણા ફોટા બાળપણના, આપણે ક્યારેય ઘરે કોમ્પ્યુટર હોય તો આપણા મમ્મી પપ્પા બતાવતા હોય આપણા બાળપણના ફોટા, એ કોમ્પ્યુટરમાં સાચવીને રાખે છે આપણા ફોટા. તો કે તે વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરે છે. એટલે માહિતીમાં શું હોય? ફોટા હોય, વિડીયા હોય, અથવા તો આપણે કોમ્પ્યુટરમાં એક ચિત્ર દોર્યું તો આપણે કોમ્પ્યુટરમાં એને સાચવીને રાખીએ. એક ફાઇલમાં આપણે સેવ કરી દઈએ તો કોમ્પ્યુટરમાં સચવાઈ રહે. એટલે કે તે વિપુલ પ્રમાણમાં માહિતીને સાચવીને રાખે છે. વિપુલ પ્રમાણમાં એટલે તે બહુ બધી ઝાઝી બધી માહિતી હોય ને. માહિતીમાં તમે ફોટા હોય, આપણા વિડીયા હોય, આપણે કોમ્પ્યુટરમાં કંઈ ચિત્ર દોર્યું હોય તો એ બધાને બહુ ઝાઝા આપણા કેટલા બધી ફોટા, કેટલા બધી વિડીયા, એ બધું કોમ્પ્યુટર શું કરે? સાચવીને રાખે. સંગ્રહ એટલે સાચવીને રાખવું. કે કોમ્પ્યુટર છે એ આપણા ફોટા, વિડીયા, તમને લોકોને ખ્યાલ હોય તો એ બધું સાચવતું હોય ને. એટલે તે વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરે છે. તે એક સાથે એક કરતાં વધારે કાર્ય કરે છે. કોમ્પ્યુટર જે છે, આપણે છે તો આપણે એક સાથે એક જ કામ કરીએ છીએ, પણ કોમ્પ્યુટર છે એ તો એક સાથે અનેક કાર્યો કરે છે. એટલે કે જો તમે લોકો અહીંયા નિશાળે આવ્યા છો તો નિશાળે એક જ કામ કરશો, ભણવાનું. હું અહીંયા આવી છું તો હું શું કરીશ? તમને ભણાવવાનું. પરંતુ કોમ્પ્યુટર તો એકી સાથે 2-3 કામ જોડે કરી લે. કેમ કે એ તો એક મશીન છે. એ તો મશીન હોવાથી એક સાથે ઘણા બધા કાર્યો સાથે કરે છે. તો કે તે એક સાથે એક કરતાં વધુ કાર્યો કરે છે. હવે વાત આવી કોમ્પ્યુટરની વિશિષ્ટતા. વિશિષ્ટતા એટલે ખાસિયત.
કોઈ પણ વસ્તુમાં કંઈક ને કંઈક તો ખાસિયત હોય છે. મેં તમને સમજાવ્યું અગાઉ એ પ્રમાણે કે આપણે બધાય પંક્તિને ઓળખીએ તો શા માટે? કારણ કે એ ખૂબ જ સારું સંગીત ગાય છે, એટલે આપણે પંક્તિ એક બધાથી અલગ પડે છે કે ખૂબ સારું સંગીત ગાય છે. એ કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટર એક મશીન તો છે, પરંતુ એ બધાથી અલગ પડતું, એમાં અલગ અલગ ખાસિયત આવેલી છે, એટલે કે એની એક વિશિષ્ટતા છે. કઈ વિશિષ્ટતા? તો કે તે વીજળીની મદદથી ચાલે છે. કોમ્પ્યુટર છે એ વીજળીની મદદથી ચાલે છે. તે છે તો કે એ આપણું કામ સરળ બનાવે. કોમ્પ્યુટર છે એ આપણું કામ સરળ બનાવે. સરળ એટલે સહેલું બનાવે છે. આપણે જે કાર્ય કરતા વાર લાગે એ આપણે કોમ્પ્યુટરમાં ફટાફટ કરી દઈએ છીએ. જેવી રીતે તમને ખ્યાલ હોય તો આપણે એક નોટબુકમાં ચિત્ર દોરીએ અને કોમ્પ્યુટરમાં ચિત્ર દોરીએ તો આપણને કેમાં મજા આવે? તો કે કોમ્પ્યુટરમાં. શા માટે આપણને કોમ્પ્યુટરમાં ચિત્ર દોરવાની મજા આવે? કે આપણે જેવું ચિત્ર દોરીએ એ ચિત્ર કોમ્પ્યુટરમાં સહેલાઈથી અને સારું દોરાઈ જાય. આપણે એ ચિત્ર બુકમાં દોરશું તો આપણને બહુ બધો સમય પણ લાગશે અને કોમ્પ્યુટર જેવું સારું ચિત્ર નહીં દોરાય. એટલે કે તે સહેલાઈથી અને સારું ચિત્ર દોરી આપે છે, એટલે કે આપણું કામ સરળ બનાવે છે. તે વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરે છે. વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરે એટલે કે વિપુલ એટલે બહુ બધી ઝાઝી બધી માહિતી. સંગ્રહ એટલે સાચવીને રાખે. કોમ્પ્યુટર છે એ ઝાઝી બધી માહિતીને સાચવીને રાખે છે. તે વિપુલ, જેમ કે આપણા ફોટા અથવા તો મીડિયા, મેં તમને કીધું એ પ્રમાણે કે આપણા જૂના આપણે નાના હોય ત્યારના ફોટા અને વિડીયોઝ ને મમ્મી આપણને બતાવતા હોય ને કોમ્પ્યુટરમાં, તો એ કોમ્પ્યુટર એને ફોટાને અને વિડીયોને સાચવી રાખે છે. તમે કંઈ ચિત્ર દોર્યું હોય તો એ ચિત્રને પણ કોમ્પ્યુટર સાચવીને રાખે છે. તેવી જ રીતે તે એક સાથે એક કરતાં વધુ કાર્ય કરે છે. કોમ્પ્યુટર છે એ તો મશીન છે, એ પણ કેવું? ઇલેક્ટ્રોનિક મશીન છે, એટલે તે એક સાથે એક કરતાં વધુ કાર્ય કરે. આપણે બધાય માણસ છે તો માણસ હોય એ એક સાથે એક જ કાર્ય કરી શકે, પરંતુ મશીનો પણ એક સમયે એક જ કાર્ય કરે. પરંતુ કોમ્પ્યુટરની ખાસિયત એટલે એની વિશિષ્ટતા એ છે કે એ એક હારે એક કરતાં વધુ કાર્ય કરે. બધા મશીનો તો એક સાથે અનેક કાર્ય ના કરી શકે. કોમ્પ્યુટર એ બધા મશીનોથી અલગ છે જે એક સાથે અનેક કાર્યો કરી શકે છે. આ છે આપણા કોમ્પ્યુટરની વિશિષ્ટતાઓ. હવે આપણે કોમ્પ્યુટરની બીજી તો ઘણી વિશેષતાઓ વિશે અભ્યાસ કરવાનો છે, જેમ કે ઝડપ, ચોકસાઈ, સંગ્રહ શક્તિ, એટલે કે એ ઝડપથી કામ કરે છે. જો બધા મશીન કરતા કોમ્પ્યુટર ઝડપથી કાર્ય કરે, પછી એકદમ ચોક્કસ કામ કરે, ક્યારેય ભૂલ તો ના કરે, તો એ બધું આપણે અહીંયા ભણીએ. કોમ્પ્યુટરની મુખ્ય વિશિષ્ટતાઓ. કોમ્પ્યુટરની મુખ્ય વિશિષ્ટતાઓ એના વિશે આપણે અભ્યાસ કરીએ. કોમ્પ્યુટરની મુખ્ય વિશિષ્ટતાઓ. એમાં કોમ્પ્યુટરની વિશિષ્ટતા એટલે તમને સમજાયું કે એમાં કંઈક સારું એવું હોય, એટલે કે એ બીજા કરતાં તો અલગ રીતે કાર્ય કરતું હોય, એ એની વિશિષ્ટતા છે. તો હવે કોમ્પ્યુટરની વિશિષ્ટતામાં આપણે એની પહેલી વિશિષ્ટતા ભણીએ, ઝડપ. પહેલી કઈ છે? ઝડપ. કોમ્પ્યુટર છે એ ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે. કોમ્પ્યુટર છે એ ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે. તે ગણતરી કરવાની ઝડપ.
કોમ્પ્યુટર જે ગણતરી કરે છે ને એ ગણતરી તો તે માણસ કરતાં પણ વધુ ઝડપથી કરે. માણસ કરતાં તો કેટલી વધુ ઝડપથી તે ગણતરી કરે. તેની ઝડપ કરવાની કાર્યપદ્ધતિને લીધે આપણે એની મુખ્ય વિશેષતા કહીએ છીએ. જે ઝડપથી કાર્ય કરે છે ને એટલે તો કોમ્પ્યુટરની મુખ્ય વિશિષ્ટતા ઝડપ છે. તો કે કોમ્પ્યુટર છે એ ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે. તે ફટાફટ કાર્ય કરે છે. કોમ્પ્યુટર ખૂબ જ ઝડપથી કાર્ય કરે. આપણે ચિત્ર દોરીએ અને આજે કોમ્પ્યુટર ચિત્ર દોરે તો પહેલા કોણ ચિત્ર દોરી લે? તો કે કોમ્પ્યુટર. તો કે કોમ્પ્યુટરની ઝડપ એ માનવી એટલે કે માણસ કરતાં તો અનેક ગણી વધારે છે. એટલે કે આપણા ચિત્ર દોરવા કરતાં તો કોમ્પ્યુટર પહેલા ચિત્ર દોરી લે. એટલે કોમ્પ્યુટરની ઝડપ એ માનવી કરતાં અનેક ગણી વધારે છે. આથી જ તો કોમ્પ્યુટરની મુખ્ય વિશિષ્ટતા ઝડપ કીધી છે. કોમ્પ્યુટરની મુખ્ય વિશિષ્ટતા કઈ છે? તો કે ઝડપ. કોમ્પ્યુટરની કોમ્પ્યુટરની મુખ્ય વિશિષ્ટતા ઝડપ છે. કોમ્પ્યુટર છે એ ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે અને એ માણસ કરતાં પણ વધુ ઝડપથી કાર્ય કરે છે. એટલે કે કોમ્પ્યુટર છે એ માણસ કરતાં વધુ ઝડપથી કાર્ય કરે છે. એટલે કે કોમ્પ્યુટરમાં આપણે ચિત્ર દોરીએ અને આપણે બુકમાં ચિત્ર દોરીએ તો વહેલું ચિત્ર કેમાં દોરાઈ જાય? તો કે કોમ્પ્યુટરમાં. કોમ્પ્યુટરની ઝડપ એ માણસ કરતાં વધુ છે. આપણે ઘરે જઈ અને જોજો કે આપણે ચિત્ર દોરીએ અને કોમ્પ્યુટરમાં ચિત્ર દોરીએ તો વહેલું ચિત્ર કોનું દોરાઈ જાય? તો કે કોમ્પ્યુટરમાં દોરાઈ જાય. કારણ કે એ તો એક મશીન છે અને એ પણ કેવું મશીન છે? ઝડપથી કાર્ય કરતું મશીન છે. માણસ તો એટલી ઝડપથી કાર્ય ના કરી શકે ને કે માણસ તો મશીન થોડુંક છે તો કે નહીં. એટલે શું કીધું? કોમ્પ્યુટરની ઝડપ એ માનવી કરતાં અનેક ગણી વધારે છે. એટલે આપણા કરતાં તો એ ખૂબ જ ઝડપથી કાર્ય કરી શકે. કોણ? તો કે કોમ્પ્યુટર છે એ માણસ કરતાં ખૂબ જ ઝડપથી કાર્ય કરી શકે. હવે કોમ્પ્યુટરની મુખ્ય વિશેષતા ઝડપ છે. તો કે કોમ્પ્યુટર ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે. એટલે કે એ ખૂબ ઝડપથી કાર્ય કરે એટલે એ કોમ્પ્યુટરની મુખ્ય વિશિષ્ટતા છે. હવે આપણે કોમ્પ્યુટરની બીજી વિશિષ્ટતા વિશે ભણવાનું છે અને એ છે ચોકસાઈ. કઈ છે? તો કે ચોકસાઈ. કોમ્પ્યુટરની બીજી વિશિષ્ટતા છે ચોકસાઈ. તો આપણે અહીં ચોકસાઈ વિશે અભ્યાસ કરીએ. ચોકસાઈ એટલે ચોક્કસ, ચોખ્ખું કાર્ય. કોમ્પ્યુટરની બીજી વિશિષ્ટતા જે છે ને એ છે ચોકસાઈ. કોમ્પ્યુટરની બીજી વિશિષ્ટતા છે
ચોકસાઈ એટલે એ એકદમ ચોખ્ખું કાર્ય કરે, એ ક્યારેય ભૂલ કરે નહીં. ચોખ્ખું એટલે કે આપણે જો નોટબુકમાં ગણતરી કરીએ તો આપણે કેમ ચેકાચેકીને કરીએ ને, તો કોમ્પ્યુટર તો એકદમ ચોખ્ખું કાર્ય કરે, એમાં તો એક પણ ભૂલ ના હોય. આપણે તો એક દાખલો કરીએ અને ભૂલ થાય છે ને આપણાથી, તો આપણે એ દાખલો ત્યાં ચેકીને બીજા કરીએ ને એવું બધું કરીએ ને, પરંતુ કોમ્પ્યુટરમાં તો એક પણ ભૂલ થતી નથી. એટલે એ ચોક્કસ કાર્ય કરે, એકદમ ચોખ્ખું ભૂલ વગરનું કાર્ય કરે, તે ક્યારેય પણ ભૂલ કરે નહીં. અને તેના વડે કોમ્પ્યુટર વડે જે ગણતરી કરવામાં આવે ને એ ચોખ્ખી હોય. આપણે કોઈ દાખલો ગણીએ તો એ દાખલો સાચો પણ હોય અને ખોટો પણ હોય, પરંતુ કોમ્પ્યુટર જો દાખલો ગણે તો એ દાખલો સાચો જ હોય. કોમ્પ્યુટર દ્વારા જે ગણતરી કરવામાં આવે ને એ ચોક્કસ હોય. એટલે કે કોમ્પ્યુટર ખૂબ જ ચોકસાઈપૂર્વક કાર્ય કરે. કાર્ય કરે કોણ? તો કે કોમ્પ્યુટર. તે ક્યારેય પણ ભૂલ કરતું નથી. જો કોમ્પ્યુટર છે એ એકદમ ચોક્કસ કાર્ય કરે, એટલે કે ચોખ્ખી ગણતરી, સાચી ગણતરી કરે. તે ક્યારેય ખોટી ગણતરી ના કરે અને તે ક્યારેય ભૂલ પણ ના કરે. એને બધું ખબર જ હોય, એ ક્યારેય ભૂલો ના કરતું હોય કોમ્પ્યુટર. એટલે કે કોમ્પ્યુટર જે કામ કરે ને એ એકદમ ચોખ્ખું હોય. કોમ્પ્યુટર દ્વારા કોમ્પ્યુટરની બીજી વિશિષ્ટતા, કોમ્પ્યુટરની પહેલી વિશિષ્ટતા શું હતી કે એ ખૂબ ઝડપથી કામ કરે. આપણે કામ કરીએ, આપણી કામ કરવાની ઝડપ કરતાં તો કોમ્પ્યુટરની કામ કરવાની ઝડપ વધારે હોય. એટલે એ આપણાથી તો બીજા મશીનથી પણ એ વધુ ઝડપથી કામ કરે. એટલે કોમ્પ્યુટર એ ખૂબ જ ઝડપથી કાર્ય કરે. પછી એની બીજી વિશિષ્ટતા ભણવાની કે એ એકદમ ચોખ્ખું કામ કરે. એટલે કે કોમ્પ્યુટર એક પણ ભૂલ કરે નહીં. કોમ્પ્યુટરમાં આપણે કોઈ માહિતી મેળવીએ તો એ એકદમ ચોખ્ખી હોય અને કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવતું કાર્ય પણ ચોખ્ખું હોય, ભૂલોવાળું હોતું નથી. એટલે કે કોમ્પ્યુટર ક્યારેય ભૂલ કરતું નથી. હવે આપણે એની ત્રીજી વિશિષ્ટતા છે સંગ્રહ શક્તિ, એ આવતા પીરિયડમાં ભણીશું. આજે આપણે કોમ્પ્યુટરની આ બે વિશિષ્ટતા ભણી. પહેલી છે ઝડપ અને બીજી છે ચોકસાઈ. હવે સંગ્રહ શક્તિ આપણે આવતા પીરિયડમાં ભણશું.